આજે હું તમને દુનિયાના સૌથી ખતરનાક દુશ્મન સાથે મુલાકાત કરાવવાનો છું। જો તમે પણ એ દુશ્મનને હરાવી દીધો ને તો દુનિયાની કોઈની તાકાત નથી કે તમને સફળતા રોકી શકે। શું તમારે જાણવું છે એ કોણ છે? એક રાજાએ જાહેરાત કરી, જે વ્યક્તિ મહેલના 3 ગુપ્ત દરવાજા ખોલીને બહાર નીકળશે ને એને અડધું રાજ્ય મળી જશે। હજારો લોકો આવ્યા, પણ કોઈ પણ વ્યક્તિ પહેલા દરવાજા ખોલીને આગળ ન વધી શક્યું। એક સાધારણ યુવાન આવ્યો, પહેલા દરવાજા પર લખ્યું હતું ક્રોધ। એણે શાંતિથી મંત્ર બોલ્યો અને દરવાજો ખુલી ગયો। બીજા દરવાજા પર લખ્યું હતું લાલચ। એણે મન મક્કમ કર્યું અને દરવાજો ખુલી ગયો। પણ ત્રીજા દરવાજા આગળ કાંઈ લખવામાં આવ્યું ન હતું, કોઈ પણ નામ નહોતું ત્યાં, ફક્ત એક મોટો અરીસો લાગેલો હતો। એ યુવાને અરીસા સામે ઊભો રહ્યો અને એને સમજાવ્યું અત્યાર સુધી જે ક્રોધ અને લાલચ સામે લડ્યો હતો ને એનો અસલી શોધ એ પોતે જ હતો। એણે અરીસા સામે જોયું અને પોતાની જાત સાથે સ્મિત કર્યું। ત્રીજો દરવાજો આપોઆપ ખુલી ગયો। સાહેબ, આપણે આખી દુનિયા સામે લડીએ છીએ, પણ અસલી જંગ તો આપણી પોતાની જાત સાથે જ છે। જે દિવસે તમે પોતાની જાત પર કાબૂ મેળવી લીધો ને તે દિવસે આખી દુનિયા તમારા કદમોમાં હશે। મિત્રો, બહારના દુશ્મનો તો માત્ર નિમિત્ત છે, અસલી રોકટોક તો તમારા મનની અંદર જ ચાલે છે। તમારી જાતને ઓળખો, દુનિયા આપોઆપ તમને ઓળખી જ જશે। જો તમને પણ લાગે છે અસલી જંગ પોતાની જાત સાથે છે ને તો કોમેન્ટમાં માય સેલ્ફ લખજો અને આવી જ વાતો માટે મને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં।